હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। માતા અને પુત્રની રમૂજી વાર્તા। માતા, પુત્ર અને પુત્રવધુ ત્રણેય ડાઇનિંગ ટેબલ પર બેસીને ભોજન કરી રહ્યા હતા। જમતી વખતે દીકરાએ તેની પત્નીને કહ્યું, નીતા, આજે પણ તે માત્ર દાળ અને રોટલી જ બનાવી છે। ઓછામાં ઓછું રસોઈ બનાવવામાં આળસ ન થાય। તું અત્યારે જીવતી હોવાથી તું કંઈક સારું તૈયાર કરી શકી હોત। નીતાએ કહ્યું, મારે આજે સોજીની ખીર બનાવવાની હતી, પણ સોજી આવી ન હતી। મેં ગઈકાલે મંગાવી હતી। કોઈ વાંધો નથી, હું કાલે બનાવીશ। રસોડામાં કુકરની સીટી સંભળાય છે અને જમતી વખતે નીતા રસોડામાં જાય છે। રસોડામાંથી પાછા આવીને ડાઇનિંગ ટેબલ પર બેઠેલી નીતા કહે છે કે તેણે બટાકા રાંધવા માટે રાખ્યા છે અને સાંજે બટાકાની કેક બનાવશે। તેની સાસુ પણ આ સાંભળીને ખુશ થાય છે। નીતિન વચ્ચે પડીને કહે છે, સારું છે, તમે બંને ખૂબ જ મસ્તી કરી રહ્યા છો। તમારી પસંદગીની વસ્તુઓ રાંધવા અને ખાઈ રહ્યા છો। એટલામાં જ ડોરબેલ વાગે છે। સુનીતા ફરીથી ડાઇનિંગ ટેબલ પરથી ઊભી થઈ અને દરવાજો ખોલવા ગઈ। ડિલિવરી બોય દરવાજે સોજી લાવ્યો હશે। પાર્સલ લઈને અનિતા ફરીથી ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠી ત્યારે માતા પુત્રને કહે છે, તમે દરવાજો ખોલી શક્યા હોત। ગરીબ છોકરીને જમતી વખતે પણ આરામ થતો નથી। દીકરો કહે છે, માફ કરજો, હું ઉઠી શકતો નથી। મને ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે। જમ્યા પછી નીતિન ઓફિસની તૈયારી કરવાને બદલે તેના રૂમમાં જાય છે। થોડી વાર પછી તે સુનીતાને બોલાવે છે, નીતા, તારી ઘડિયાળ ક્યાં છે? મને તે મળી નથી। જમતી વખતે નીતા તેને કહે છે, અલમારીના ડ્રોરમાં જુઓ। નીતિન કહે છે, તે શોધી શકતો નથી। ફરી એકવાર નીતા ડાઇનિંગ ટેબલ પરથી ઉઠીને તેની તરફ જવાની છે ત્યારે તેના સાસુ તેને રોકે છે અને પહેલાં જમવાનું કહે છે। સાસુ કહે, એ બાળક નથી, શોધી કાઢશે। થોડી વાર પછી રૂમમાંથી નીતિનનો અવાજ આવે છે, મળ્યું? સાસુ અને પુત્રવધુ બંને ડાઇનિંગ ટેબલ પર એકબીજા સામે સ્મિત કરે છે। આગલી સવારે નીતિન તેના બેડરૂમમાં એક ફાઇલ શોધી રહ્યો છે અને તે ફાઇલ શોધવાની શોધમાં તે આખા રૂમનો નાશ કરે છે। નીતિન ગણગણાટ કરી રહ્યો છે, આ ઘરમાં ક્યારેય તેની જગ્યાએ કંઈ જોવા મળતું નથી। આ સ્ત્રીઓને પણ કોઈ કામ નથી, તેથી તેઓ બધું અહીં ત્યાં ફેરવે છે। જ્યારે નીતા તેના રૂમમાં આવે છે અને રૂમની ખરાબ હાલત જોઈને નીતિનને પૂછે છે કે તે શું કરી રહ્યું છે। નીતિન કહે, મેં તને ગઈકાલે આપેલી ફાઇલ ક્યાં છે? નીતા તરત જ તે ફાઇલ કાઢીને નીતિનના હાથમાં મૂકે છે અને તેને કહે છે કે જો તે મને એકવાર પૂછ્યું હોત તો તે આખા રૂમમાં ફેલાઈ દેત। નીતિન નીતાને બદલે ઠપકો આપે છે અને કહે છે, ઠીક છે, જો તમે આખા રૂમમાં ફેલાઈ ગયા છો તો તમારે પણ વધુ કામ કરવું પડશે। આખો દિવસ આ કામ કરતા રહો। ક્યારેક મને લાગે છે કે મારે કોઈ ગૃહિણી સાથે લગ્ન જ ન કરવા જોઈએ। આટલું કહીને નીતિન ઓફિસ જવા નીકળી ગયો। પતિ પત્ની વચ્ચેની આ વાતચીત માતા પણ સાંભળી રહી છે।
જેના વિશે નીતિનને જાણ નથી. હવે માતા અને નીતા નીતિનને પાઠ ભણાવવાનો પ્લાન બનાવે છે. બીજે દિવસે સવારે જ્યારે નીતિન ઊંઘમાંથી જાગે છે ત્યારે તે નીતાને ચા માટે બૂમ પાડી રહ્યો છે. નજીકના સોફા પર બેઠેલી માતા તેને કહે છે, નીતા ત્યાં નથી. તે કોઈ અગત્યના કામ માટે તેની માતાના ઘરે ગઈ છે. નીતિન ફોન કાઢે છે અને નીતાને ફોન કરવા માંડે છે. પછી તેની માતા તેને રોકે છે અને કહે છે, કોલ ના કરશો. તે તેની માતાના ઘરે ગઈ છે. તે આજે 2-3 દિવસમાં પાછી આવશે. નીતિન ફોન મૂકી દે છે અને તેની માતાને કહે છે, માં ચા. પછી માતા કહે છે, હા તમે ક્યારે બનાવશો? હું પણ પી લઈશ. અનિચ્છાએ નીતિન ચા બનાવવા રસોડામાં જવાનું શરૂ કરે છે. પછી હું ફરીથી ઊભી થઈ અને કહું છું, અરે પુત્ર. નીતિનને લાગે છે કે માતા તેને રોકશે અને ચા બનાવવા જશે, પરંતુ માતા કહે છે કે મારી ચામાં થોડી ખાંડ નાખો. નીતિન ચા બનાવીને લાવે છે. માતા અને પુત્ર બંને ચા પી રહ્યા છે. ત્યારે માતા કહે છે, તે સારી રીતે તૈયાર છે, પરંતુ નીતા જે પણ ચા બનાવે છે તેમાં તુલસીના પાન નાખે છે. તેનો સ્વાદ અલગ છે. પુત્ર, કોઈ નહીં, આગળ રહો. જ્યારે પણ તમે ચા બનાવતા હો ત્યારે સાવચેત રહો. નીતિન માતાને જોતી રહે છે. થોડા સમય પછી નીતિન તેની માતાને કહે છે, માં, આજે આપણે રાત્રિ ભોજનમાં મટર પનીર લઈશું. માતા ફરી નીતિનને અટકાવે છે અને કહે છે, ઓહ વાહ, આજે મારો દીકરો મને મટર પનીર બનાવીને ખવડાવશે. તે સારું છે. મને ઘણા સમયથી મટર પનીર ખાવાની ઈચ્છા હતી. નીતિન તેનો ફોન કાઢે છે અને રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર આપવાનું શરૂ કરે છે. પછી તેની માતા તેને રોકે છે અને કહે છે, દીકરા, આ ઉંમરે મારું પાચન સારું નથી. મને ગેસ થાય છે અને તું મને બહારનું ખાવાનું ખવડાવવા માંગે છે. તું તારી માતા સાથે વાત કરે છે, બિલકુલ પ્રેમ નથી કરતો. નીતિન અનિચ્છાએ રસોડામાં જાય છે અને ઘરે બનાવેલો ખોરાક તૈયાર કરે છે. 1 કલાક પછી ખોરાક તૈયાર થાય છે. 2 પ્લેટમાં ભોજન પીરસીને નીતિન તેની માતા પાસે આવે છે. માતાએ જોયું કે નીતિને દાળ રોટલી તૈયાર કરી છે. માતા નીતિનને કહે છે, અરે દીકરા, તું મટર પનીર બનાવવાનું હતું ને? માં કહે છે, જો નીતા હોત તો મટર પનીર બનાવત. આજે મને ખવડાવ્યું. વાંધો નહીં, હું રોજ મટર પનીર ક્યાં ખાઉં? આજે પણ હું દાળ અને રોટલી જ ખાઈશ. આવો આપણે સાથે બેસીને જમીએ. બંને બેસીને જમવા લાગ્યા. નીતિને પહેલો ડંખ મોઢામાં મૂકતા જ માતા તેને કહે છે, અરે દીકરા, દાળમાં મીઠું થોડું ઓછું છે. જા અને થોડું મીઠું લઈ આવ. જમતી વખતે નીતિન જાગી જાય છે અને રસોડામાં જાય છે અને તેની માતા માટે મીઠું લાવે છે અને પછી જમવા બેસે છે. વચ્ચે માને ઉધરસ આવવા લાગે છે અને નીતિનને કહે છે, અરે દીકરા, ગળામાં ખોરાક અટવાઈ ગયો છે, થોડું પાણી લઈ આવ. નીતિન ફરીથી ખોરાક ઉપાડે છે અને પાણી લાવે છે અને તેની માતાને આપે છે. આ બધાને કારણે નીતિનના ચહેરા પર મુશ્કેલી સ્પષ્ટ જોઈ શકાય છે. હવે નીતિનને પણ અહેસાસ
થઈ રહ્યો છે કે તે નીતા સાથે જે રીતે વર્તે છે તેના કારણે તેને કેટલું ખરાબ લાગતું હશે. જોકે તેણે ક્યારેય નીતાના ચહેરા પર કરચલીઓ જોઈ ન હતી. માતા અહીં જ અટકતી નથી. જમ્યા પછી માતા નીતિનને થાળી ધોવા કહે છે. પછી માતા તેના પલંગ પર આરામ કરવાનું શરૂ કરે છે અને પછી નીતિનને પોતાને ચાદરથી ઢાંકવા કહે છે. ત્યારબાદ નીતિન જ્યારે રૂમમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે તેને એસીને ઘટાડવાનું કહે છે. તમે આ બધી બાબતોથી પરેશાન થાવ છો પણ કંઈ કહી શકતા નથી. બીજા દિવસે સવારે નીતિન રસોઈ માટે શાકભાજી કાપી રહ્યો હતો, પરંતુ તેનું ધ્યાન શાકભાજી પર નથી. તે નીતા વિશે વિચારે છે અને અફસોસ કરે છે કે તે કેટલો ખોટો હતો કે ગૃહિણીનું કામ સરળ છે. પછી તેની આંગળી બે ખયાલીમાં કપાઈ જાય છે. તેમાંથી લોહી નીકળવા લાગે છે અને તે આંગળી ધોવા માટે બેસિનમાં જાય છે. પછી નીતા તેની નજીક આવે છે અને તેના હાથ પર પાટો બાંધવાનું શરૂ કરે છે. એટલે કે નીતા ક્યારેય તેની માતાના ઘરે ગઈ ન હતી. તે તેના સાસુ અને પુત્રવધૂની યોજનાનો એક ભાગ હતી, જેના કારણે તે રહેતી હતી. એ જ ઘર નીતિનથી છુપાઈને નીતિન નીતાને જોઈને ખૂબ ખુશ થઈ જાય છે. તે નીતાને પૂછે છે કે આપણે બંને સાથે મળીને ઘરનું કયું કામ કરીશું. નીતા પૂછે છે, આવું કેમ? નીતિન કહે છે, હું ઘરનું કામ શીખીશ અને જો ઘર આપણા બંનેનું છે તો ઘરનું કામ પણ આપણે બંને કરવું જોઈએ. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.